મને મારા શબ્દોના બાણ મને મારા પ્રીતમ બાણ રે વાલમ તારી વાતોના મને મારા મોહન બાણ મને મારા પ્રીતમ બાણ રે વાલમ તારી વાતોના के 5 तत्व અને 3 ગુણ નું મારે વાલીડે બનાવ્યું 5 તત્વ અને 3 ગુણ નું એ મારે વાલીડે બનાવ્યું મરજીવા થઈને વાણમાં બેઠા મારા હરિએ હોકર હુડીવા तारी शोभना वालम तारी वातो के सढ़ू चढ़ी न मन सुख नहीं आवी मला यहरान सढ़ू चढ़ी ने मन सुख नहीं ए जो ने आवी मला यहरान वाबू भरी न मारे वाले घाकरा ए मारे जल हो गया रवि भान वालम तारी वातुना मारा मोहन बाण मने मारा प्रीतम बाण रे वालम तारी वातुना श्यामला तारी शोभाना माथी गोदजो ए हवे शू करूं मारा वाला ना वखान गुरु ने काया माथी गोदजो ए हवे शू करूं मारा वाला ना वखान 10वें मोले डेरी बिराजे हो ए राखो दौड़ी धजाना प्रमाण वालम तारे वातुना मारा मोहन बाण मने मारा शब्दोना बाण रे वालम तारे वातुना
વણ કે ગુરુ મળ્યા ને ગમ પડી ને મારે મટી ગઈ મનડાની તાણાવાણ. ગુરુ મળ્યા ને ગમ પડી એ મારે મટી ગઈ મનની તાણાવાણ. દાસી જીવન સત ભીમના ચરણા એ મને પ્યાલો પાયાના પ્રમાણ. એવો મને પ્યાલો એવો મને પ્યાલો એવો મને પ્યાલો એવો મને પ્યાલો પ્યાલો પાયાના પ્રમાણ. વાલમ તારી વાત મારેલ સબ જૂના બાણ રે માર્યા મોહન બાણ રે વાલમ તારી વાત. કોઈને વોળો વાલા સજાત તમનો કોઈને વોળો વાલા સજાત તમનો એ કોઈને વોળો ગઢ ગામનો રે મને વોળો છે સીતારામનો હાલો રામનો રામૈયા નામનો રામનો રામૈયા નામનો રે મને વોળો છે સીતારામનો. ઉડતા પંખીડા તમને ભજે છે ઉડતા પંખીડા તમને ભજે છે એ હાથો દાણો તારા નામનો રે હાલો હાથો દાણો તારા નામનો રે મને ઓળો છે સીતારામનો હાલો રામના રામૈયા રામનો રામૈયા નામનો મને ઓળો છે સીતારામનો રાવણ મારી વિભીષણ થાક્યો રાવણ મારી વિભીષણ થાક્યો એને ગઢડો સોચો લંકા ગામનો રે મને ઓળો છે સીતારામનો હાલો રામનો રામૈયા રામનો રામૈયા રામનો રામૈયા રામનો રામૈયા નામનો રે મને ઓળો છે સીતારામનો
દાસી જીવન સત ભીમના ચરણા દાસી જીવન સત ભીમના ચરણા મેં તો ચરણ લીધો હાચા શ્યામનો રે મને ઓળો છે સીતારામનો રે રામનો રામૈયા રામનો રામૈયા રામનો રામૈયા રામનો રામૈયા નામનો રે મને ઓળો છે સીતારામનો તમારા દેશમાં દેશમાં વેરાગણના વેશમાં દાસીને તેડી જાજો એ તમારા દેશ લીલોડા રે વસ્ત્ર મારે આંગણે વાપે લીલોડા રે વસ્ત્રો મારે આંગણે રે રેવું મારે ફકીરોના તમારા દેશમાં એવા દેશમાં એ દેશમાં વેરાગણના વેશમાં રે દાસીને તેડી જાજો એ તમારા દેશમાં તોલુડા રે વસ્ત્ર મારે આંગણે બિરાજ તોલુડા રે વસ્ત્ર મારે આંગણે બિરાજ રેવું મારે કાપડીઓના વેશ મારે રે દાસીને તેડી જાજો એ તમારા દેશમાં અપરાધી જીવડો તારે આશરે આવ્યો અપરાધી જીવડો તારે આશરે આવ્યો એના ગુણ એવા ગુણ હામુ એ જોશમાં ઓ દાસીને તેડી જાજો એ તમારા દેશ
दासी रे जीवन सत भीम गुरु चरण दासी रे जीवन सत भीम गुरु चरण धीरे फकीरी धीरे फकीरी बाबा दासी ने तेरी गाजो ये तुम्हारा देश मारे तेरा गंगा देश ओ दासी ने तेरी गाजो ये तुम्हारा देश सदगुरु ये शब्द जार श्रवण सुनारो सदगुरु ये शब्द जार श्रवण सुनारो भेटारे भीम ने भांजू भेटारे भीम ने भांजू ब्रह्मनानु ताळू आवे मारे अजवालू रे मारे अजवालू तो मारे ज्ञान रे गरीबी संतों सेवा ज्ञान रे गरीबी संतों सेवा प्रेम रे भक्ति नो तो संग पालू ए गुरु तुम मारे खिमने रे बाण रवि रमतार रामा खिमने रे बाण
દાસી રે જીવન સત પ્રેમ ગુરુ ચરણા દાસી રે જીવન સત પ્રેમ ગુરુ ચરણે વાલા અવર ધણી હું તો નહીં રે ધારું દાસી જીવન સાહેબના સદગુરુ ભીમ સાહેબનું આ પદ છે તે વેણુ રે વગાડે મારો વીઠલો અણી રે અગર પરા વેણુ રે વગાડે એ મારો વીઠલો सांस में उषा से जो ने समारी जब ये काया जाना जा वेणु रे वगाए मारा वीठलो તખત કરવેણી નાતીર નૈનું યાદ મારા ના રાસ રે રચો રંગમો સોળસે રે ગોપી કેરી સા गंगा जमुना ए तेरी बीच मां सुखमना से जय जो नारो ए सौरे मरी त्या तो सूजनी थई रयो सौरे सखी रेशु हरि साथ मां सौनार सरा कार को पियुनी रे प्यारी ए जोन प्रेम दा एवी कोटि मध्य जो
લાગી નિરાધારમાં ત્યાં નહીં ચાંદો ને સૂર એ લુરી મળ્યાની જ ધામ મારે નજરે નિહાળ્યા મેં કોનું એ વેમરે વગાડે મારો મીઠલો એ સદગુરુ સાહેબ મારે એક છે ત્રિકમ જોને તન માન એ અંતર જામી જોને આત્મા ગોપત દેવી જોને દાન કેણું રે વગાડે મારો વીઠલો એ કયા ગોપી જોન કામિની એ જેનો મોહનવર મોરા ભીમદાસ કહે સખી રે ક્ષમા કરે રસ બસ રંગ ત્યાં વેણું રે વગાડે મારો વીઠલો અણી રે અગર પરા શ્વાસને ઉશ્વાસે જોને સમારી જપીએ કાઈ અજપાના જા વેણું વગાડે એ મારો વીઠલો વેણું રે વગાડે મારો વીઠલો વેણું રે વગાડે એ મારો વીઠલો સદગુરુ ભગવાન કી દાસી જીવન સાહેબ કી સદગુરુ ભીમ સાહેબ પોતાના ઉપર લક્ષ્મીનો વરસાદ થાય કોને ન ગમે એમ ભાગ્યશાળી હોય એના ઉપર જ લક્ષ્મીનો વરસાદ થાય પણ હેમંતભાઈને લક્ષ્મીનો વરસાદ બહુ મંજૂર નથી એટલે આપણે બધા ખૂબ ઉત્સાહમાં આવી જઈએ અને પૈસા આપીએ ને એમાં એમનો અવાજ દબાઈ જાય છે અને ડિસ્ટર્બન્સ થાય છે હાર પહેરાવશે અને ટ્રોફી એનાયત કરી એમનું બહુમાન કરશે રમણ માડી કૈવલધામ જય જીવન સાહેબ જય જીવન સાહેબ જય અને ભાણજીભાઈ ગુરુજી સંયુક્ત રીતે કરી રહ્યા છે ફુલારોપણ શાલ અર્પણ અને ટ્રોફી એનાયત કરીને રમણ માડીનું સસબાપુની સુપુત્રી છે એ જુનાગઢથી પધારેલા માતાજીનું શાલ ઉઢાડી સન્માન કરે છે ફુલારોપણ કરે છે દાસી જીવન સાહેબ ઉપર પોતાના હૃદયનો એક ઉમળકો એક ભાવ લઈ અને બે કવિરાજો અહીંયા ઉપસ્થિત છે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ગઢવી અને મણિભાઈ પટેલ તો તેઓની રચનાઓ આપની સમક્ષ રજૂ કરું છું બહુ સુંદર ભજનો એમણે રચ્યા છે અને દાસી જીવન સાહેબ પ્રત્યેનો એક એમનો હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે તારીખ
4/7/2010 ના રોજ મણિભાઈ અહીંયા આવેલા અને દાસી જીવણ સાહેબના મંદિરમાં આલોટ્યા હતા અને એમણે પોતે સુંદર રચના રચી છે. ત્યારબાદ ઘનશ્યામભાઈ ગઢવીએ ગઈકાલે અમે કચ્છમાં પ્રોગ્રામમાં હતા તો ચાલુ ગાડીમાં 2 ભજનો બનાવ્યા. મને કે અહેમદભાઈ દાસી જીવણ સાહેબના ભજનો તો ખૂબ ગાયા, પરંતુ આપણે જગ્યામાં જઈએ છીએ તો દાસી જીવણ સાહેબની પ્રત્યે આપણો ભાવ કેવો છે, તો એના 2 પદો એમને પણ બનાવ્યા છે, તો રજૂ કરું છું. જોને જીવણે જગતને જીત્યું અને જીતી લીધો કિરતાર, એ સાહેબ થઈને સમાઈ ગયો, એ તો ઘોઘા વગર મોજા. એવો તારણ ઉગારી લેજો રે, કોઈ જીવનને જણાવી દેજો રે, એ આવો ને પાછા આગળ. ઉદાહરણ ઉગારી લેજો રે, જીવનને જણાવી દેજો રે, એ આવો ને પાછા આગને. જીવન તારે જાપે ગઈતી અને ઉંબરામાં ઊભી રહીતી, જીવન તારે જાપે ગઈતી ઉંબરામાં ઊભી રહીતી, જીવડાને થઈ ગઈ એ જોને ઝાંખી રે, એ આવો ને પાછા આગણે. હો દાસીની હું થઈ છું દાસી, તમે વાલા વ્રજવાસી. દાસીની હું થઈ છું દાસી, તમે વાલા વ્રજવાસી. એવી યાદ આવી અમને આછી આછી રે, એ આવો ને પાછા એ આગને. હો કુંડ તારો તીરથ કાશી, એ પાણીડા ભરું પાછી. કુંડ તારો તીરથ કાશી, પાણીડા ભરું પાછી. જગ ભલે કરે મારી હસી રે, એ આવો ને પાછા એ આગને. હો તંબુરાનો તાર તાણી, એ જગદાધાર લીધો જાણી. તંબુરાનો તાર તાણી, જગદાધાર લીધો જાણી. રમતી જાણે રાધા રાણી રે, એ આવો ને આગણે. હો
દર્શન દેજો દાસી જાણી મણિયો લેશે મનથી માણી ખમા મણિભાઈ દર્શન દેશ દાસી જાણી એ મણિયો લેશે મનથી માણી જાગી જુગ જુદી જોને ઓળખાણી રે એ આવો ને પાછા આંગણે હો એવો ધારણ ઉગારી લેજો રે જીવનને જણાવી દેજો રે એ આવો ને પાછા આંગણે હોજી મણિભાઈએ બહુ સુંદર પદ રચ્યું એવું જ સુંદર પદ ઘનશ્યામભાઈ ગઢવી તેઓ તો બહુ મોટા કવિ છે લગભગ 5000 જેટલા તો એમની કાવ્યો રચ્યા છે તો એને મન તો રમત વાત કહેવાય પણ દાસી જીવણ સાહેબ પ્રત્યે અમને જે લાગણી થઈ એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર જીવન મારા જીવમાં જાગે એ જોગી મારા ચિત્તમાં જાગે એ જીવન મારા જીવમાં જાગે એ જોગી મારા ચિત્તમાં જાગે એ સુહાગી સંતની રોમે રોમ જણન ઝાલરી વાગે એ જીવન મારા જીવમાં જાગે એ રૂડો જેને હાથ એક તારો એ ગુંજે ઘેરો સંત દુવારો મતવાલો રે મોજથી ગાવે ગુણ માવાના મીઠડા રાગે જીવન મારા જીવમાં જાગે એ રૂડો અવતાર છે રાધા મોલે જેને ઉતરે માધા એ જી રૂડો અવતાર છે રાધા એ મોલે જેને ઉતરે માધા ઘોઘાણું ગામ છે 68 ધામ એ જાવું હવે કેમ પ્રયાગે એ જીવન મારા જીવમાં જાગે કવિરાજ ને છૂટ હોય ઘોઘાવદર માંથી ઘોઘાણું કરી નાખ્યું જુનાગઢ માંથી જેમ જુનાણું કરી નાખ્યું એમ મેં કીધું વાંધો નહીં ભાઈ આથી ઘોઘાણું હાર છે આપણે તો જીવન કે છે અહીંયા ઉલાસી એ હું તો મારા નાથની દાસી એ જીવું ચાલ્યું આખું સુંદર શ્યામ અનુરાગે ત્યાગ વૈરાગે એ જીવન મારા જીવમાં જાગે શામળિયો શેઠ થઈ આવ્યા એ કોર્યું દઈ ચુકાવ્યા શામળિયો શેઠ થઈ આવ્યા એ કોર્યું દઈ કર્જ ચુકાવ્યા એ જ જીવન ને કાજ શ્રી જાદવ રાય રેતા 5 ડગલાયા ગે મારા જીવમાં જાગે એ બલિયું છાયડી ઢોળે એ ઝીણા મીઠા મોર ઝીંગો રે એ જીયા બલિયું છાયડી ઢોળે ઝીણા મીઠા મોર ઝીંગો રે
શ્યામ તણા કાળજ કોરવા લાગે રે જીવન મારા જીવમાં જાગે જીવન મારા જીવમાં જાગે એક બહુ સુંદર છંદ પણ લખ્યો છે સંત જીવન નામ નો બતગઢ હડે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયું ફરફરે ઘોઘાવદર સંત જીવન નામ નો બતગઢ હડે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયું ફરફરે ઘોઘાવદર એ ભીમ ભેટા ભેરે અંતર જ્ઞાન યજવાળું થયું સનાતન સતને દિવલડે જળહળે ઘોઘાવદર આંખથી ઉર્મિના સુગડવડે ઘોઘાવદર એ હોય શ્રદ્ધા સ્નેહ તો દોડી મળે દાસી જીવન એ હોય શ્રદ્ધા સ્નેહ તો દોડી મળે દાસી જીવન દિલ માયાનંદ દરિયા ઉછળે ઘોઘાવદર એ મંગળાની સંધ્યા એ આરતીને ઝીલવા આ બધી ચાંદો ને સૂરજ ઉતરે ઘોઘાવદર એ હાલ જીતવા હોશથી કરીએ જીવનની જાતરા એ હાલ જીવડા હોશથી કરીએ જીવનની જાતરા સંતના શરણે કે મન ખ્યો સુધરે ઘોઘાવદર એ ભાવથી જીવન ચરણ રજ લઈ ચડાવી મસ્તકે ભાવથી જીવન ચરણ રજ લઈ ચડાવી મસ્તકે જોરથી ઘનશ્યામ બોલે જય ઘોઘાવદર એ જોરથી ઘનશ્યામ ઉચરે જય જય ઘોઘાવદર સંત જીવન નામ નૌબત ગડગડે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયો ફરફરે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયો ફરફરે ઘોઘાવદર ધર્મની ધીંગી ધજાયો ફરફરે ઘોઘાવદર આવો ઘનશ્યામભાઈ દે દીધા ગાવડિયું ના દાન ઓલા બેની બાને મુગિલા સાસ રે રે માણા ગાણામાં જકોર બોલે લગન એવી વસ્તુ છે અને એમાંય દીકરી જ્યારે સાસરે જાતી હોય જીવતરનું એક અદ્ભુત દ્રશ્ય એ પોતાના જીવતરનું એ દ્રશ્ય પોતે જુએ છે દાદા ને રાગણ આંબલો ગોર ગંભીર જો દાદા
એક એવું પાત્ર છે, દીકરીનું લાડકું પાત્ર. એમાં એક રે પાન દાદા તોડ્યું, એક પાન તોડ્યું. ત્યાં તો જમને બોલાવ્યા એ પરદેશ જો દાદાને આગળ એક પાન તોડ્યું. એમાં દાદા ખીજાણા અને અમને પરદેશ. પણ જે દીકરી દાદાના ખંભા ઉપર બેહી અને આબાનું પાન તોડતી, એ દીકરીએ જ્યારે જાતે કૂદી અને પાન તોડ્યું ને દાદો સમજી ગયા કે હવે દીકરી મોટી થઈ ગઈ. વાત દાદોય સમજી ગયા, વાત દીકરી પણ સમજી ગઈ. અને આવું સમાજનું અને ઘરનું જેને ધ્યાન રાખે એને દાદો કહેવાય. આખા ભક્ત સમાજનું જે ધ્યાન રાખે છે એવા જીવણ દાદાના દરબારમાં આ મંડપ રોપાણો છે, એની એક મજા છે. સર સર પર સદર અમરતર અનુસાર કરકર વર્તર બાર કરંગ હારી હર સુર ગવર ગછર ગતિ મનહર બરબર ગતિ ઉરુ હરક બરે નિરખતન પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકર મુકુરશી શવર નમે ગણ રવ પટ ફરાર ગરર પદ ગુંગાર ગન રંગ પર સુંદર શામ રમે જીએ રંગ પર સુંદર શામ રમે. એવું સુર શબ્દ તાલનું જ્યારે આ દ્રશ્ય જામી ગયું છે ત્યારે આજનો યુગ તો એવો યુગ છે કે કોઈ કોઈની વાત ન સાંભળે. આજે સોનું મૂકવા માટે લોકર છે, રૂપિયા મૂકવા માટે બેંક છે, પણ વાત મૂકવા માટે હૃદય નથી. ત્યારે આટલી બધી સંખ્યામાં જ્યારે તમે વાતને અને ગીતને અને ભજનને સાંભળો છો, એ આપણી સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કાર છે. હિન્દુસ્તાન એની ધરતી જેડી ધરણી એડી ધરણી. આયા તો શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે એવો આ દેશ છે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની. આયા તો મહાભારત વાવો અને ભગવદ ગીતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની. અહીંયા મહાભારત વાવો, ભગવદ ગીતા નીકળે. અને હજી એ ધબકે છે અહીંયા લક્ષ્મણની રેખા. કવિ દાદ લખે છે હજી એ ધબકે છે અહીંયા લક્ષ્મણની રેખા. રાવણ પણ નીકળે તો બીતા નીકળે. અને રાજા જનક જેવા જો હળ હાકે તો આ ધરતીમાંથી આપણીમાં હજી સીતા નીકળે. શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. એવી સંસ્કારની આ ભૂમિ છે. એમાં દાસી જીવનના જે ભજનો ક્યારે લખ્યા હશે, કેવી પેન વાપરી હશે, ક્યાંથી કાગળ ગોત્યા હશે, સાવ ટાંચા સાધન મજૂરી કરવાની, એ વખતે ક્યાં એર કન્ડિશન હશે, હા આંબલીઓ નીચે ડાડો બેઠો હશે, પવનમાં કાગળે ઉડી જતા હશે. અને એ ઝીણું મોટું લખાયેલું થોડું ઘણું જે કાંઈ હાથમાં આવ્યું એને એક ગાયકે આખી દુનિયામાં ગુંજાવ્યું, એ હેમંત ચૌહાણ સાહેબ. બાકી દાસી જીવનના ભજનો અમને તો ખબર ન હોત કે દાસી જીવન કોણ છે ને ક્યાં થઈ ગયા. રેડિયોમાં એ વાગે અને હું મારા બાપને પૂછું કે બાપા આ દાસી જીવન કોણ, અને મારા બાપા કે એ કોઈ સંત થઈ ગયા છે, એને શું ખબર હોય. આજ ઘોઘાવદરમાં જ્યારે આવું છું, આંબલાની છાયા નીચે એ 300 વર્ષ જૂનું જ્યારે મકાન મેં જોયું ત્યારે એ વિરાટ મૂર્તિની મને ખબર પડી. આખી દુનિયા મોરારદાસ સુધીના સંતો અહીંયા આવે છે. આવડો મોટો વિરાટ સમુદાય એ જ્યારે દાસી જીવનના એક નામ, જે નામ સાંભળતા ભીતરમાં ઝાલરી વાગે, એવડું મોટું ગજબ મોટું નામ દાસી જીવન. નામ નોબત ખડગડે ઘોઘાવદર અને ધર્મની ધીંગી દજાયું અહીંયા ફરફરે ઘોઘાવદર. એવા આ ઘોઘાવદરમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણો સને સખિયા અમાણી ગોઠ મેં આજ બાપા મોતીડે વહ્યો મેં. હેમંતભાઈ કેવા સુંદર ભજનો દાદાના ગાયા. દેશમાં કયો દેશ બોલો, ગુરુજીનો દેશ એવો પ્રકાશિત દેશ હશે જ્યાં વગર દાંડીએ નોબીતું વાગતી હશે.
કેવી દજાયું ફરકતી છે સૂરજ નહીં હોય ને ચાંદ નહીં હોય ને ત્યાંય તોય ત્યાં અજવાળા 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 હે ગુરુ મળે એવા દેશની માલિપા લઈ જવાનું દાસી જીવન વાત કરે છે ઈ કે सदगुरु की महिमा अनंत है, जिन्हें अनंत किया उपकार। सदगुरु की महिमा अनंत है, जिन्हें अनंत किया उपकार। अनंत लोचन उघारिया, अनंत दिखावनहार, अनंत दिखावनहार। सदगुरु सिर पर राखिए, चलिए आज्ञा माही। कहत कबीर ता दास को, तीन लोक भय नाही, तीन लोक भय नाही। गुरु धोबी शिष्य कापड़ा, साबुन सर्जनहार। गुरु धोबी शिष्य कापड़ा, साबुन सर्जनहार। सुरती शिला पर धोइए, निकसे ज्योति अपार, निकसे ज्योति अपार। मूल ध्यान गुरु रूप है, मूल पूजा गुरु पाव। मूल नाम गुरु वचन है, मूल सत्य सतभाव। तत्व सार त्रिलोक मां, गुरु गोविंद एक रूप। तत्व सार त्रिलोक मां, गुरु गोविंद एक रूप। आद मध अंत्य एक छे, हरि गुरु संत स्वरूप, हरि गुरु संत स्वरूप। आरे अवसर मां जेणे सदगुरु सेव्या। आरे अवसरिये जेणे सदगुरु सेव्या। अन्य वस्तु तो अनहद वाजा वागे गगन मंडल। अनहद ए वाजा वागे गगन मंडल। अने घोर शब्द त्या तो थाय रे सुहागिला। अवसर मांगे सदगुरु सेव्या।
સદગુરુ જાગ્રત એ સ્વપ્ન સુષુપ્તિ તુરિયા જાગ્રત એ સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ઓળખાય રે સુહાગીલા આરે અવસરીએ સદગુરુ સેવા ચંદ્ર સૂરજ દોનું એક ઘર લાવે ચંદ્ર સૂરજ દોનું એક ઘર લાવે પછી જો પછી જે જોઈએ તેવું થાય રે સુહાગીલા આરે અવસર માંગે સદગુરુ સંત સમાગમ હોય રે વાલીરા સંત એ સમાગમ હોય રે વાલીરા પછી વાદ વિવાદ મટી જાય રે સગીલા આરે અવસરીએ સદગુરુ સે કહે રે પ્રીતમો નિજ નામોને જાણો કહે રે પ્રીતમ નિજ નામોને જાણો હરી ભજતા હરિમાં સમાય રે સુહાગીલા આરે અવસરમાં સદગુરુ સેવ્યા સદગુરુ કબીર સાહેબના અવતારો એવા પરમ સંત શંકર મહારાજ પુનાવાલાનું ભજન લઉં છું. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ જ્યાં છે જળ જ્યોતિ પ્રકાશ ગમો ઘર ગઈ તી મારા ગુરુજીના દેશ
હંસાલખને જોતા થઈ હું તો અલખને જોતા થઈ આંધળી. બીજો અર્થ એવો પણ થાય કે દુનિયાથી જ્યારે આંધળા થઈ જાય ત્યારે પરમાત્મા દેખાય. હંસાલખને જોતા થઈ હું તો હંસાલખને જોતા રે થઈ હું તો આંધળી. તૂટ્યા મારા જન્મ મરણ ઘર જઈ હું ચડી. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ. હંસા પાંગળી થાતા પર્વત ચડી. પાંગળું થાવું ને પાછું પર્વત ચડવું. પરંતુ સમગ્ર સમાજ સમગ્ર વિશ્વ તરફની દોડ જ્યારે મુકાઈ જાય ત્યારે એ પરમાત્મા રૂપી પર્વત ચડી. હંસા હું ને મારું હવન કર્યા. હંસા હું ને મારું ના હવન કર્યા. હવે થઈ રહી મારા અમર ઘરમાં જઈ હું ચડી. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં. હંસા શંકર મસ્ત સ્વરૂપ. હંસા શંકર મસ્ત સ્વરૂપ. પછી કહો ને કોની હોય ઘરમાં જઈ હું ચડી. હંસા